આજથી ભગવાન શ્રીકૃષ્ણનો મંગળ ઉપદેશ વિધિવત રીતે શરૂ થાય છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 10મા શ્લોકમાં જોયું કે બંને સેનાઓની વચ્ચે અત્યંત દુઃખી અર્જુનને જોઈને ભગવાન શ્રીકૃષ્ણએ સ્મિત સાથે બોલવાનું શરૂ કર્યું હતું। આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 11, જેમાં ભગવાન ઉપદેશની શરૂઆત જ એક ગહન સત્યથી કરે છે અને અર્જુનને કહે છે કે તું જેનો શોક કરે છે તે ખરેખર શોક કરવા યોગ્ય નથી। એક સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। શ્રી ભગવાનુવાચ અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસૂન નાનુશોચંતી પંડિતાઃ 11। 2 સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, તું શોક ન કરવા યોગ્ય માણસો માટે શોક કરે છે અને પાછો પંડિતો જેવી વાતો, જ્ઞાનની વાતો કરે છે, પણ જેમના પ્રાણ ગયા છે, મૃત, અને જેમના પ્રાણ ગયા નથી, જીવિત, તે બંને માટે પંડિતો, જ્ઞાની પુરુષો શોક કરતા નથી। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 ભગવાન અર્જુનને શું ઠપકો આપે છે? જવાબ: અશોચ્યાનન્વશોચસ્ત્વમ, તું તેવા લોકો માટે શોક કરે છે જે શોક કરવા લાયક નથી। 2 અર્જુન કેવી વાતો કરી રહ્યો હતો? જવાબ: પ્રજ્ઞાવાદાંશ્ચ, વિદ્વાનો કે પંડિતો જેવી જ્ઞાનની વાતો। 3 પંડિતો જ્ઞાનીઓ કોના માટે શોક નથી કરતા? જવાબ: ગતાસૂંશ્ચ, મરેલા કે જીવતા બંને માટે। 4 નાનુશોચંતી એટલે શું? જવાબ: શોક કરતા નથી। 5 પંડિત કોને કહેવાય? જવાબ: જે આત્મા અને શરીરના ભેદને જાણે છે તે જ્ઞાની પંડિત છે। 6 ભગવાનના આ પ્રથમ વાક્યનો મુખ્ય હેતુ શું છે? જવાબ: અર્જુનના મોહને તોડવો અને તેને વાસ્તવિકતા સમજાવવી। 7 અશોચ્યાનનો અર્થ શું થાય? જવાબ: જે શોક કરવા યોગ્ય નથી તે। 8 અર્જુન શા માટે ડરી રહ્યો હતો? જવાબ: તેના સ્વજનોના મૃત્યુના ભયથી। 9 ભગવાનના મતે જ્ઞાનીની સ્થિતિ કેવી હોય છે? જવાબ: જ્ઞાની પુરુષ હર્ષ અને શોકથી પર હોય છે। 10 આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 11મો શ્લોક। 5 જીવનનો ઉદ્દેશ, જ્ઞાન અને ભાવના વચ્ચેનું સંતુલન। આ શ્લોક આપણને જીવનની કડવી વાસ્તવિકતા અને આધ્યાત્મિક જ્ઞાન વચ્ચેનું જોડાણ સમજાવે છે। 1 દંભ અને જ્ઞાન। ઘણીવાર આપણે મોટી જ્ઞાનની વાતો કરીએ છીએ, પણ જ્યારે આપણી પોતાની લાગણીઓ કે સંબંધોની વાત આવે ત્યારે આપણે નબળા પડી જઈએ છીએ। અર્જુન પણ પંડિતો જેવી વાતો કરતો હતો, પણ અંદરથી મોહિત હતો। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણું જ્ઞાન માત્ર શબ્દોમાં નહીં પણ આપણા આચરણમાં હોય। 2 મૃત્યુ અને સત્યનો સ્વીકાર। જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે। પંડિતો જાણે છે કે આત્મા અમર છે અને શરીર નાશવંત છે, એટલે તેઓ કોઈના જવા કે રહેવાનો શોક નથી કરતા। આપણે પણ એ સમજવું જોઈએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને તેનાથી દુઃખી થવું એ અજ્ઞાન છે। 3 શોક એ અજ્ઞાનની નિશાની છે। જ્યાં જ્ઞાન હોય ત્યાં શોક હોતો નથી। જો આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિ માટે અતિશય દુઃખી થઈએ છીએ તો તેનો અર્થ એ છે કે આપણે હજી સત્યને સમજ્યા નથી। ઈશ્વરના આ ઉપદેશનો ઉદ્દેશ આપણને આંતરિક રીતે મજબૂત બનાવવાનો છે। નિષ્કર્ષ: મોહમાંથી મુક્ત થવા માટે આત્માનું જ્ઞાન મેળવવું અનિવાર્ય છે। પંડિત એ છે જે સ્થિતિ ગમે તેવી હોય પણ સત્યને પકડી રાખે છે। મિત્રો, આજે ભગવાને અર્જુનને જ્ઞાનની પ્રથમ થપ્પડ મારીને જગાડ્યો છે। હવે પછીના શ્લોકમાં ભગવાન ગહન રહસ્ય ખોલશે કે આપણે બધા, હું, તું અને આ રાજાઓ ભૂતકાળમાં પણ હતા અને ભવિષ્યમાં પણ રહીશું। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।